બાવળામાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ. લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીના બોજમાંથી મુક્તિની માંગ. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના આંગણવાડી કાર્યકરો અને તેડાંગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. બાવળા ઘટકના વિવિધ સેજામાંથી આવેલી આંગણવાડીની બહેનોએ છેલ્લા 3 દિવસથી હડતાલ પાડી છે અને 5 તારીખથી ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓની નહીં સંતોષે તો સોમવારથી તેઓ ભૂખ હડતાલ સહિતના ઉગ્ર આંદોલન પર ઉતરશે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી બહેનોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે. હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતનનો અમલ. કાર્યકરોનો મુખ્ય આક્રોશ વેતનને લઈને. મનીષાબેન અને અન્ય કાર્યકરોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ₹24,800ના લઘુત્તમ વેતન અંગેનો ચુકાદો આપવામાં આવ્યો છે, છતાં સરકાર તેનો અમલ કરતી નથી. હાલમાં બહેનોને ₹5,500 થી ₹10,000 જેવું સાવ નજીવું વેતન મળે છે. આજના મોંઘવારીના સમયમાં જ્યારે સિંગતેલનો ડબ્બો ₹2,500 થી ₹3,000 આવે છે, ત્યારે આટલા પગારમાં ઘર ચલાવવું અશક્ય છે. એક કાર્યકરે તો પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે તેમનું ઘર ભાડું જ ₹5,500 છે અને પગાર પણ ₹5,500 છે, તો કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું? ઓનલાઈન કામગીરીનો અસહ્ય બોજ અને બાળકના શિક્ષણ પર અસર. સરકાર દ્વારા આંગણવાડી બહેનો પર સતત ઓનલાઈન કામગીરી થોપવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન લિંક ભરવી, પોષણ ટ્રેકર, FRS અને હવે MMBY માં KYC જેવી ઓનલાઈન કામગીરીથી બહેનો ત્રસ્ત છે. બહેનોનું કહેવું છે કે સરકાર તેમજ સ્માર્ટફોન આપતી નથી, છતાં પોતાના જ મોબાઈલમાં ડેટા પેક નખાવીને રોજિંદા 17 થી 18 ફોટા અપલોડ કરવા પડે છે. આ સતત ઓનલાઈન મગજમારીને કારણે તેઓ પોતાના મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. બહેનોની માંગ છે કે ઓનલાઈન સિસ્ટમ સંપૂર્ણ બંધ કરી મેન્યુઅલ કામગીરી ચાલુ રાખવામાં આવે અથવા તો ઓનલાઈન અને ઓફલાઈનમાંથી કોઈ એક જ કામગીરી કરવામાં આવે. વય મર્યાદા, નોકરીની વય મર્યાદામાં વધારો કરવામાં આવે. OTP અને FRS રદ કરવા. લાભાર્થીઓના હિતમાં અને ખોટી હેરાનગતિ અટકાવવા OTP સિસ્ટમ બંધ કરવામાં આવે. આંગણવાડી કાર્યકરોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે પણ સરકારના કાર્યક્રમો, મેળાવડાઓ કે રેલીઓ હોય ત્યારે બસ ભરીને ભીડ ભેગી કરવામાં આંગણવાડી બહેનો સૌથી પહેલા બોલાવવામાં આવે છે. બહેનોએ સરકારના દરેક કામમાં સાથ આપે છે, તો સરકારે પણ બહેનોની મજબૂરી સમજીને તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવી જોઈએ. જો સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો આંગણવાડીની કામગીરી લાંબા સમય માટે ઠપ થઈ જશે. અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, બાવળા, અમદાવાદ. રાકેશભાઈ બોલું છું. ઘટક બાવળા, સેજો બાવળા. મારી આંગણવાડીનું નામ આંબા તળાવ. બરાબર, હું એક પોતે ભાડે રહું છું. મારો 5,500 તો ખુદનું ભાડું છે અને મારો પગાર પણ 5,500 છે. એમાં મારો ટાઈમ છે સવારનો 9 ને 15. બરાબર, મારો ખુદનો ફોન મને સરકારે ફોન આપ્યો નથી. એ ફોનમાં મારે જઈ બેલેન્સ કરાવી ફોનમાં ફોટો મૂકવાનો. બરાબર, 9 ને 15 ફોટો, આખા દિવસના 17 થી 18 ફોટા મૂકવાના. 5,500નું મારું ગુજરાન કેમ ચાલે? મારે પણ બાળક છે, હું પણ એક ફેમિલીને લઈને બેઠી છું. 4 તો દિવસના નાસ્તા બનાવવાના. 9 ને 15 જાઉં તો બપોરે 3:30 હું ઘરે આવું. અને મારે પણ ખુદનું ફેમિલી છે, મારે પણ એક છોકરો છે. મારો છોકરો પણ પ્રાઇવેટમાં ભણે છે, એની ₹1,000 તો ફી છે, રિક્ષા ભાડું છે, તો 5,500માં હું કેવી રીતે પૂરું પાડું? 4 મંગળવાર ઉજવવાના હોય તો 4 મંગળવારે મારે વિસ્તારમાં જવાનું. છોકરા મંગળવાર ઉજવવાના હોય તો બોલાવા લાભાર્થીને જવાનું. સવારમાં 9 ને 15 જઈને તો પહેલાં કચરા પોતું કરવાનું, બાળક બોલાવા જવાનું, બાળકનો નાસ્તો આપવાનો, કચરા પોતું કરવાનું. 4 નાસ્તા આપી 4 વાર વાસણ ઘસવાના. તો આવી રીતે 5,000માં અમારું ભરણ પોષણ થતું નથી. અને હું પોતે એક પ્રેગ્નેન્ટ છું. અત્યારે મારી હાલત આવી છે તોય મને અત્યારે અહીંયા આવવું પડ્યું. બોલો, હવે સરકાર કંઈક સમજો તો સારી વાત છે. 5,500માં ભરણ પોષણ થતું નથી. મારું નામ રાઠોડ માધુરી છે. હું બાવળા ઘટક અને બાવળા સેજામાંથી આવું છું. મારા કેન્દ્રનું નામ તળપદવાસ 1 છે. અમે અત્યારે બધી બહેનો પોતાની માંગણીઓ રજૂ કરવા માટે આવી છે. જેમાં પહેલી માંગણી છે કે ગુજરાતના હાઈકોર્ટના ચુકાદા મુજબ અમને લોકોને લઘુત્તમ વેતન મળે. પછી જે ઓનલાઈન ને ઓફલાઈન કામગીરી છે એમાંથી એક જ કામગીરી કરે. પછી OTP અને જે FRSની કામની સિસ્ટમ છે એ બંધ કરે, જેથી કરીને જે ફ્રોડ થતા કોલો છે એ પણ બંધ થઈ જાય અને લાભાર્થીને નુકસાન ન જાય. બીજી છે કે વય મર્યાદામાં વધારો કરે.
નિયમિત બિલોનું ચૂકવણી કરે, એડવાન્સમાં મંગળ દિવસની ચૂકવણી કરે, જે MMIનો સ્ટોક આવી રહ્યો છે તેના માટે પણ વાહતુક પણ આપે, એવી અમારા સરકારશ્રીની માંગણીઓ છે. ઘણી બધી બહેનો છે જેને 10,000માં પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી. અત્યારે મોંઘવારી દર પણ એટલો જ વધી રહ્યો છે કે સામાન્ય કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો પણ એનો પણ ભાવ 25,000-3,000નો તો ડબ્બો આવે છે. તો તમે વિચારો કે આખા મહિનાનું એ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતી હશે. તો અમારા સરકારશ્રીની એક જ માંગણી છે કે અમારા પગારમાં વધારો કરે, હાઈકોર્ટના અમલવારી કરે, બસ એટલું જ છે. મારું નામ સોનારા નિર્મળા ભાવેશકુમાર છે. હું બાવળા ઘટકના નાનોદરા સીજાના મેટર ગામમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. મારી સરકારશ્રીને છેલ્લે એક જ માંગણી છે. 5 તારીખથી અમે ઓનલાઈન કામગીરી બંધ કરી છે. 18, 19 ને 20 આજે અમારો 3જો દિવસ છે હડતાલ માટેનો. અમે સરકારને ઘણી બધી માંગણીઓ આપી છે. જે અમારી માંગણીઓ અમે સરકારને સોંપી છે એ માંગણીઓ અમારી નહીં સંતોષાય તો સોમવારથી અમે આનાથી બી ઉગ્ર આંદોલન ઉપર ઉતરીશું. બનશે તો અમે બહેનો ભૂખ હડતાલ ઉપર પણ ઉતરી જઈશું. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમારી જે બી માંગણીઓ અમે એમને સોંપી છે એ અમારી માંગણીઓ સંપૂર્ણ રીતે સંતોષાય, જેથી કરી સરકારને અમે બી સાથ આપી શકીએ અને સરકાર અમને બી સાથ આપી શકે. બાકી સોમવારથી અમે આજનાથી પણ ઉગ્ર આંદોલનમાં ઉતરીશું. નમસ્કાર, હું ઘટક બાવળા સેજો બલદાણા અને કેન્દ્ર કેસરડી 3માંથી આવું છું. અમારી સરકારને માંગણી એ છે કે અમે ઓનલાઈન કામગીરી સતત કરતા રહીએ છીએ. ઘણીવાર અમારે લિંક ભરવાની થાય, ઘણીવાર અમારે ઓનલાઈન નોંધણી કરવાની થાય, BRNની કામગીરી, FRSની કામગીરી, MMYમાં પણ હવે eKYC આવી ગયું છે. તો મારે એમ કહેવું છે કે અમે આ ઓનલાઈન કામગીરી સતત કરતા રહીએ છીએ, જેથી બાળકને અમારો મુખ્ય હેતુ એ છે કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું. એ તો અમે કરી જ શકતા નથી. બાળકો અમારાથી અળગારે છે, અમે એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી. તો અમારી માંગ એ છે કે તમે અમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનો મોકો આપો, બાળકો સાથે રહેવાનો મોકો આપો. જો તમે ઓફલાઈન કામ કરાશો તો એ અમે કરશું, પણ ઓનલાઈન કામગીરી કરવા જઈએ ત્યારે અમે બાળકોને શિક્ષણ આપી શકતા નથી. આથી ઓનલાઈન કામગીરી બંધ કરો. MMYમાં જે eKYCની નવું અપડેટ આવ્યું છે એ બંધ કરો. અમે જ્યારે પહેલાં મેન્યુઅલ આપતા હતા એ રીતે આપવામાં આવે તો સારું. બાવળા ઘટક, બાવળા તાલુકો, આંગણવાડી કેન્દ્ર ભવાનીનગર. મારું નામ મકવાણા મનીષાબેન છે. હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે લઘુત્તમ વેતનનો 24,800નો, એના 6 મહિનાની મુદત પણ વીતી ગઈ છે અને એ મુદતને ધ્યાને લઈ અને આપ જલ્દી અમારો પગાર વધારો કરો. અને બીજા નંબરમાં ઘણા બધા પ્રશ્નો છે, આપને પણ ખબર છે, અમને પણ ખબર છે કે બધા બિલો છે, બધા એડવાન્સમાં જે ચૂકવવાના હોય બધા એડવાન્સ ચૂકવણું કરો. અને બીજું કે અમે સરકાર સાહેબને ઘણી રીતે મદદ કરીએ છીએ. એ લોકો અમને મેળાઓમાં બોલાવે છે બિન ડ્રેસમાં, તો મારી બધી બહેનો તૈયાર થઈને જાય છે. ડાલીઓ પાડવાની હોય તો પણ બધા તૈયાર થઈ જાય છે. બધા સવારમાં અમને બસો ભરવાની હોય છે, એ પણ બસો ભરીને મારી બહેનો જતી હોય તો અમે તમારા કામમાં આવીએ છીએ સાહેબ, સરકારશ્રીના કામમાં. તો અમને અમારું વેતન જે ચૂકવવાનું છે એ વેતન ચૂકવો હાઈકોર્ટના નિયમ પ્રમાણે તો સૌથી સારું છે.